ઉનામાં શાળાએ જ સગા બનેવીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતક કોડીનાર તાલુકાના વેલણ ગામના ભરતગીરી ગોસ્વામી પરિવાર સાથે ફરવા ગયા હતા. આ દરમિયાન શાળા રોહિતગીરી ગોસ્વામીએ બનેવી ઉપર ઉના ખાતે આનંદવાડી રોડ ઉપર ઇકો કાર ચડાવી દીધી હતી. ઇકો કાર બનેવી ઉપર ચડાવી દેતા તેમનું મોત થયું હતું. પરિવારજનો સામે જ આ હત્યાની ઘટના બની હતી. 20 એપ્રિલના રોજ કનકાઈ જંગલમાં ફરવા ગયેલ તે દરમિયાન કચરો ફેંકવા બાબતે ઝઘડો થયો હતો. તે બાબતની ખાર રાખીને આરોપીએ રાત્રિના સમયે ઘર પાસે ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતકના પુત્રએ આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇકો કાર ચાલકે અડફેટે લીધાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી આરોપી શાળાને ઝડપી પાડ્યો છે. ફરિયાદીનું નામ છે મિતગીરી ભરતગીરી ગોસ્વામી. એ વેલણ ખાતે રહે છે. એ અને એના પરિવાર, એના પિતા અને એના મમ્મી, એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી. બનાવની જગ્યા જે છે એ વેરીફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાઈ આવેલ, જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના શાળા રોહિતગીરી એ આ ઇકો ગાડી દ્વારા જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી. જેથી આ બાબતે જે અગાઉ ફેટલ અકસ્માતની કલમ 106(1) લગાવી BNS મુજબની, એની જગ્યાએ હવે કલમ 103(1) મુજબ BNSની કલમ મર્ડરનો ગુનો બનતો હોય આ બાબતે નામદાર કોર્ટને જાણ કરી અને આરોપીને આજરોજ